બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત ભગતજીના સાનિધ્યમાં નૈમિષારણ્ય ક્ષેત્રનો અનુભવ થાય છે. આમ ભગતજીએ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને સોરઠ દેશમાં પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવવા માંડ્યો. જ્યાં જ્યાં ભગતજી વિચરણ કરે ત્યાં ચમકપાણના પર્વતની જેમ આખો દેશ તણાય અને બ્રહ્મકિલોલનો આનંદ સૌ માણે. જાણે ભગતજી સાક્ષાત નૈમિષારણ્ય ક્ષેત્ર હોય એમ ઇન્દ્રિયોની વૃત્તિ એમના સાનિધ્યમાં વિરામ પામી હૃદય આકાશમાં લીન થઈ જતી અને સચ્ચિદાનંદ બ્રહ્મના સુખનો સર્વેને અનુભવ થતો. સારંગપુરનું 7મું વચનામૃત છે નૈમિષારણ્ય ક્ષેત્રનું. એની કથા છે કે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર ઋષિઓ બધા ભગવાનની પાસે ગયા ને પ્રાર્થના કરતા કીધું કે અમને કંઈક એવું સ્થાન બતાવો કે જ્યાં અમે આ ધ્યાન ધારણા યજ્ઞ જે પણ કંઈક કરીએ એ નિર્વિઘ્ને ત્યાં થાય અને એની અમને જે છે ફલશ્રુતિ પણ સારી મળે, કે સ્થાનનો પણ એવો પ્રભાવ. એટલે કે ભગવાને પોતાનું જે ચક્ર હતું એ છોડ્યું અને કે આ ચક્ર જ્યાં એની ધારાઓ બુઠ્ઠી થઈને ચક્ર સ્થિર થાય ત્યાં તમે બધા એવું કરજો ધ્યાન ધારણા જે પણ. તો એ ફરતું ફરતું ચક્ર જે છે આજે ઉત્તર ભારતમાં કાનપુર લખનૌની બાજુમાં એવું નૈમિષારણ્ય અત્યારે તો એ સ્થાન છે, સ્ટેશન પણ છે. તો નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર એ એમનું જે છે ચક્ર એની ધારા કુંઠિત થઈ અને ત્યાં આગળ એ સ્થિર થયું. મૂળ જે છે જનક રાજા એના વંશની અંદર જનક ઘણાય થયા, એને પછી જનક કહેવાય એના કુટુંબમાં, જેમ સયાજીરાવ પહેલા, બીજા, ત્રીજા એવી રીતના. જોર્જ ફર્સ્ટ, જોર્જ સેકન્ડ, એમાં જનક જે છે. તો આ જનક રાજા એક એમાં જે છે નિમિ રાજા, અને એને પછી એ જનક જે છે આદિ જનક, અને એમને અને વશિષ્ઠ મુનિને સામે જરાક મન દુઃખ થયું એટલે શાપ થયેલા. એટલે વશિષ્ઠ મુનિએ શાપ આપેલો. નિમિ રાજા એ જનક રાજા ધામમાં ગયા, પણ પછી એના સાથળમાંથી મંથન કરી એમને એમ તો પાછા જીવતા કર્યા, પણ કે હવે મારે આ સ્થાન નથી જોઈતું, આંખની અંદર સ્થાન આપો. એટલે આપણે જે કહીએ ને નિમિષ, અહીંયા આંખ પાપણમાં એ નિમિષ માત્ર નથી કહેતા, એ આમ કર્યું એટલે નિમિષ એમ. એ મૂળ નિમિ રાજાના ઉપરથી આ થયું. પણ એને જે છે મહિમા શું બતાવે સ્થાનનો, કે જ્યાં તમે આ સ્થાને આજે મારું સુદર્શન ચક્ર એની ધારા કુંઠિત થઈ જાય, સ્થિર થાય, ત્યાં તમે જે છે તપ પરત જે પણ કરશો વૃદ્ધિને પામશે. એટલે એ નૈમિષારણ્ય ક્ષેત્ર મહારાજે સારંગપુરના 7ના વચનામૃતની અંદર મુક્તાન સ્વામીને એવો પ્રશ્ન છે અને મહારાજે એના ઉત્તરની અંદર આ વાત કરી કે એવું જે છે નૈમિષારણ્ય ક્ષેત્ર સંતની હાજરીમાં છે, કે એવા જે સંત હોય ત્યાં આગળ જે છે આપણે કામ ક્રોધાદિક વિકારો, કે કારણ કે નૈમિષારણ્ય ક્ષેત્ર શું છે અને જે છે ચક્ર શું છે, તો મનોમય ચક્ર છે અને એની જે 10 ઇન્દ્રિયો એની ધારા છે. એટલે એ ચક્ર અને એની ધારા જે જગ્યાએ બુઠ્ઠી થાય એટલે શું છે કે ભાઈ આપણી આંખ વિષય છે જગતના રૂપ બાજુ જે છે ખેંચાતી હોય છે, તો એ બુઠ્ઠી થાય એટલે એને પછી એ બાજુ જોવા ના જાય, જોવે તો ત્યાં ચોંટી ના જાય. મહારાજે એટલે એની અંદર દ્રષ્ટાંત આપ્યું કે એક ફળવાળું બાણ અને એક ફળ વગરનું બાણ. ફળવાળું એટલે કયું ફળ? જમરૂખ હશે? કયું ફળ હશે? પેલું અત્યારે જે છે પ્લમ આવે છે અત્યારે સિઝનલ ફળ, એ હશે? કે પેલા ખલેલા છે એ હશે? કયું ફળ હશે નાનભાઈ? જે આગળનું જે પોઈન્ટેડ ભાગ એને ફળ કહે,
તો કે ને ફળવાળું જે બાણ છે એ મારે ને સામે ભીતમાં ખૂંચી જાય, એટલે એની વૃત્તિ આવી ધારવાળી, જ્યાં એ ખૂંચી ગઈ પછી એને ઉથડકીને એમાંથી છે ને પાછી ના વળે. આપણને ઘણીવાર તમે જુઓ શબ્દના વિષયમાં વૃત્તિ ખૂંચી જાય છે કે નહીં, તો એવા જ એને આપણને પછી એમાંથી છે ને અહીં બેઠા હોય તો વૃત્તિ ત્યાં હોય, એટલે કાન ત્યાં ગયા હોય, મન ત્યાં ગયું હોય, એટલે તમે કથા આ કરતા હોય તો એને મૂળ ત્યાં અનુસંધાન હોય, એટલે અહીં એને ખબર જ ના હોય શું વાત ચાલે છે. એટલે એ ખૂટી ગઈ એની વૃત્તિ, ત્યાંથી પાછી વળી નહીં. આંખની વૃત્તિ ખૂટી ગઈ એની અંદર, પાછી વળી નહીં. તો ભગવાનને સંતમાં ઠાકોરજીમાં વૃત્તિ ખૂટી હોય તો વાંધો નથી, પણ આ જગતની અંદર ખૂટી એટલે ખલાસ. તમે જુઓ રસાસ્વાદમાં ખૂટી, રૂપમાં ખૂટી, સ્વાદમાં સ્વપ્ન આ જે છે શબ્દમાં ખૂટી, સ્પર્શમાં ખૂટી, આ જુઓ તો. અને એમાં એ વૃત્તિ ખૂટી જાય, તમે આ બધા જો ચોરે બેઠા છે કે નહીં, બધા એને વૃત્તિ ત્યાં આગળ જે છે કે નહીં સ્થિર જ થઈ જાય ને અહીંયા આગળ આવવાનું મન થાય. પેલા લોકો કે ને ઘણા ઉચ્ચાસન સાક્ષાત સ્થાન કે છે, તમારા નસીબ તમને રહેવા મળે. મેં પૂછજો જો ગામની અંદર કેટલાયને રહેવા મળે, નસીબ મનાય છે? મંદિરમાં પૂછજો જો કેટલાય નસીબ મનાય. હવે આ પરાણે બીજે ના મળ્યું એટલે અહીંયા આવ્યા એમ કે શું છે, વિચાર કરો મનાય છે? તો સ્થાનનો મહિમા જ્યારે એક મનાય ત્યારે તમે વસ્તુ જુદી છે. આપણને હિન્દુસ્તાનનો મહિમા મનાય જ, તમને કહો છો અમેરિકાનો કેવો મનાય છે? સાંભળ્યું જ છે ને, જોયું નથી ને તો રાત્રે સૂઈએ તો એવી રીતની દિશા ગોઠવે કે સવારને ઉઠે તો અમેરિકા દેખાય. એ અમેરિકા દિશાની અંદર એવી રીતના જે છે તમે કહો મને. આ તમે વિચાર કરીએ ને તો આ બધું આપણને એ મહિમા સમજાઈ ગયો. અમે જ્યારે 1977માં અમેરિકાની અંદર હતા, ન્યુયોર્ક મંદિરની પ્રતિષ્ઠામાં, તો તે વખતે ત્યાં આગળ જે છે હરે રામ હરે કૃષ્ણના સંતો આવેલા, અમેરિકન ધોળિયા, ત્યાં આપણી સભામાં આવેલા હતા. પછી અમારી સાથે વાતચીત કરી. મને કે છે યુ કમ ફ્રોમ ઇન્ડિયા? કીધું હા. વેરી લકી કે છે. એને શું લાગે? વેરી લકી. આપણે એની દ્રષ્ટિમાં આપણે લકી છે, આપણે હિન્દુસ્તાનમાં રહેવા મળે, અને આપણને યુ આર લકી. આપણને એ લકી લાગે છે. વિચાર કરો છો. એટલે શું છે કે જે વસ્તુનું આપણને છે ને અગત્યતા, મોટપ, મહિમા સમજાવે એ મળે એટલે લકી. લોકની અંદર તમે જો સારો જમાઈ મળ્યો, લકી. અમારો સોનાનો સૂરજ ઉગ્યો, પછી ક્યારે હાથમી જાય ખબર ના પડે. સોનાનો સૂરજ પિત્તળનો થઈ જાય ખબર પડે નહીં. તો જો એને એટલે જેની અગત્યતા મનાય છે. પછી અમે એને સહેજે પેલા સાધુને પૂછ્યું એને કે તમે ઇન્ડિયા ગયા છો? નો. એનું મોઢું એવું દયામણું થઈ ગયું કે મને ઇન્ડિયા જવા નથી મળ્યું, અને આપણને અહીંયા આપણું નક્કી થયેલું હાડું કેન્સલ થયું, અહીં આગળ થઈ જાય. એટલે આપણને જે મહિમા મનાયો હોય એનું જે છે. પછી અમે એને કીધું કે અમારે જે છે આ વખતે લગભગ જે છે જવાનું છે, એમાં મારો ચાન્સ લાગશે કે છે. એને વૃંદાવનનું મહાત્મા. કોનું મહાત્મા? એને વૃંદાવનનું. શ્રી કૃષ્ણની એ જમી જ્યાં એ પ્રસાદીભૂત એની ચરણ રેણું જે છે ત્યાં આગળ એને જવું એને ત્યાં આગળ, એટલે એને એ મહિમા સમજાય. હમણાં હું જામનગર હતો, જામનગરથી પછી ભાદરા ગયો તો જામનગરના આપણા 2 હરિભક્ત હતા. એક હરિભક્ત ત્યાં આગળ જે છે પોલીસમાં છે, એએસઆઈ છે, પીએસઆઈથી એક સ્ટાન્ડ એક પગ નીચું એનું એ આવ્યા હતા. એની સાથે એક બીજા જે છે એએસઆઈ જ હતા. પછી વાતચીત કરતાં કરતાં એની જોડે જે આવેલા ને મને કે સ્વામી મેં તમારા લંડન મંદિરના દર્શન કર્યા જ કે છે. મેં કીધું એમ? કે હા, અમારા સંબંધી છે, એણે મને ત્યાં આગળ બોલાવેલો અને હું ગયો હતો. પેલા સત્સંગી એએસઆઈ હતા ને, એટલે એણે પૂછ્યું તમે લંડન જઈ આવ્યા છે? તો કે હા મેં મંદિર દર્શન. કે તમે નસીબદાર. હા નસીબ. એટલે નિષ્કાંત સ્વામી કીધું ને કે જેને જાણજો જગ મોટાઈ જડાણી જીણ સંગેરે, એને મોટામાંનો જગ માય ખોટા છે મોક્ષ માર્ગે રે. હવે આ જે માર્ગે જેને આ માર્ગની પ્રધાનપણું મનાવ્યું
એને પેલું કેવું લાગે, એને કદી લાગે નસીબદાર? હે, સ્વામીને જે છે અમેરિકા જઈને પાછી ત્યાં અમેરિકાથી લંડન પાછા આવ્યા, બાપાને પૂછ્યું ત્યાં આગળ અરવિંદ ગુરુએ કે બાબા અમેરિકા કેવું લાગ્યું? સ્વામી શું કે પેલું જે છે સંડાસનો ખાર કૂવો હોય ને અને અહીં સુધી પડ્યા હોય ને એવું લાગ્યું. ખાર કૂવામાં પગ ચંપાય તોય આપણને ચેતરી ચડે, આટલે સુધી ડૂબ્યા હોય કેવું લાગે? સ્વિમિંગ પુલમાં તરતા મજા આવે? તો જો મોટા પુરુષને આ છે. હે, સ્વામી કેટલી વાર ગયા? સ્વામી કોઈ આવા બધા જે બહારના પેલા સ્થાનોમાં જોવા કદી ગયા નથી. એરપોર્ટ સેન્ટર કહો, ડિઝની વર્લ્ડ કહો, એ ક્યાંય ગયા નથી. સ્વામી પેલા હરિભક્તો કેટલું કહ્યું ત્યારે કહું શું જોવું કે છે. યોગી બાપાને જયારે 70માં લંડન ગયા, લઈ ગયા પેલા પરાણે પેલા પ્રફુલ્લને બધા, હાલો બાપા લંડન જોવા જઈએ, એ લઈ ગયા. સ્વામીને તો પેલું મૂળ એને શું હરિભક્તોને રાજી રાખવાના, કારણ કે એને કહીએ પ્રમાણે કરે રાજી રહે. પછી આપણે કહીએ તો એની આડોડે છોડે. મૂળ વસ્તુ પાછું એની અમુક આડોડે હોય, એને છોડાવવું હોય તો એને પાછું એને થોડુંક વશ થવું પડે. એ લઈ ગયા, થોડે ગયા ને પછી બાપા કે આમાં કશું નહીં, અહીં કે છે ખોરડા પર ખોરડા તાણે શું જ હલો હલો પાછા કે નીકળી ગયા. એને પેલું જે છે પોસ્ટ ઓફિસ ટાવર છે મોટું લંડનની અંદર બતાવ્યું. બાપા જો આ પોસ્ટ ઓફિસ ટાવર જોયું છે, ઓહો મોટો અજીરો ખડક્યો, શું જોવાનું? એટલે વિચાર કરીએ ને કે એને છે ને આ બધું જગતની મોટાઈ નથી બનાવી. એટલે એને કશું જ મહારાજે જે છે ના કીધું કે અમને તો જે છે આ કે ને કે આખું આટલું બધું જે રાજ મળે તો એની અમને કિંમત નથી. એનું કારણ શું છે? એને એનાથી અધિક સુખનો અનુભવ થાય છે. આજે સ્વામી, આ યોગી બાપા બધાને શું છે કે જે ભગવાનના સુખનો અનુભવ એટલે પછી આપણને સુખ. મહારાજ એટલે ના કીધું. આ કેવું છે અહીંયા આગળ કે પ્રથમના પેલા 36ના વચનામૃતની અંદર કહ્યું એવી રીતના એની અંદર કંગાલના દ્રષ્ટાંતના વચનામૃતમાં કે જેમ તમે જે છે મોટા પાટીદાર હોય ને લગ્ન લીધું હોય અને 400-500 રૂપિયાની ડીશ તમારે ત્યાં હોય અને પછી જમી લીધા અને પછી પેલા પતરાળા બહાર કાઢ્યા હોય અને એમાં પછી પેલા કૂતરા ને કાગડા ને બધા અંદર કેવી ખેંચાતા. અને એ વખતે પેલા ગામના છેવાડાના બિચારા બધા જે રહેતા હોય એ આવે ને પેલા કૂતરાના મોઢામાંથી કાંચકી લેતા હોય પતરાળું, એ કેવું લાગે? તમે જુઓ ત્યારે તમને કેવું લાગે? તો ભગવાનને સંતને આપણે એવા લાગીએ છીએ. હે, આપણે એને એવા જ લાગીએ છીએ. આપણને જેમ પેલા લાગે છે ને કંગાલના દ્રષ્ટાને, મારે કીધું કંગાલ છે આ સાવ, એમ એ અહીંયા આગળ જે વાત એ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર કરીને કે આ ભગવાનને સંત છે ને ત્યાં આગળ જે છે એ નૈમિષારણ્ય ક્ષેત્ર કે ઇન્દ્રિયોની ધારા કુંઠિત થઈ જાય. એટલે માની એટલે જો એ વાત બાપુ રતનજીએ કરી, એટલે ક્યારે કુંઠિત થાય? એમને એમ ના થાય. કુંઠિત ક્યારે થાય? જે બધા શબ્દો છે એનો વિચાર કર્યો હોય, પરિમાણ. જો મહારાજે છે ને મધ્યનો 24ના વચનામૃતના શબ્દ વાપર્યો, પરિમાણ કરી રાખે. પરિમાણ કરી રાખે કે જે છે માણસનું સુખ એના કરતા જે છે તમે જે છે એ સિદ્ધ છે, ચારણ છે, ગાંધર્વ છે, દેવતા છે, એ બધા સુખનું પરિમાણ કરી રાખે કે ભાઈ આના સુખ કેટલું છે, આના સુખ કેટલું છે, એનાથી વધારે. તો આ સરખામણીમાં આ સુખ શું છે? કશું નથી. પરિમાણ કરી રાખે. કારણ કે જે એને જે જોઈએ છે એમાંથી પૂરું થવાનું જ નથી. અહીંયા આગળ કે છે આ કે આ નૈમિષારણ્ય ક્ષેત્ર ભગવાનને સંતની હાજરી. બાપુ રતનજી જુનાગઢ ગયા સમયો કરવા, છેલ્લે ગુણાતાન સ્વામીનો સમાગમ કરવા, અને પછી શું બોલ્યા કે મહારાજ છતાં ને અમારી ભર જોવાની, ખાવા પીવાનું એવું, પણ ક્યારેય પણ કામના અને ક્રોધના જગતના ઘાટ થયા નથી. ભર જોવાની મળે. 70 વર્ષે ઘાટ જતા નથી થાય છે. તમે જોજો 70 વર્ષનો ભાભો હશે ને હે ને તોય જે છે ત્યાં આગળ પેલા કપડાં ધોતા હશે ને ત્યાં ડાફોળિયા મારતો હશે. આ ગોમતી કાંઠે તમે જોજો એવી જગ્યાએ નાહવા જાય. એટલે ત્યાં પેલી બાદ છેવાડ જાય ને સારી જગ્યા છે, કોઈ છે નહીં, પણ ત્યાં જ નાહવા જાય. અમે આ ગઢડાની અંદર આ જોયેલું. આ ગઢડાની અંદર ઘેલામાં પણ ત્યાં જ નાહવા જાય. શું ત્યાં ડાકોરે કોઈ ધર્મભૂષણ સ્વામી પારાયણ કરવા ગયેલા, અને પછી તે વખતે પેલા ડૉક્ટર દવે હરિન્દ્ર ખરા ને અમને ત્યાં આગળ રણછોડરાયના દર્શન કરવા લઈ ગયા. રાજભોગની આરતીનો સમય હતો એટલે એમને પેલી ઓળખાણ એટલે અમને આગળ પહેલાં ઊભા રાખી દીધા. પછી એમાં ધીરે ધીરે બધા આવવા લાગ્યા. તેમાં
એક જે છે 35 થી 40 વર્ષના બેન પણ બિચારા, ત્યાં તો આપણી જેમ અલગ વ્યવસ્થા નહીં, એટલે બધા જેમ આવે ગોઠવાય તેવી રીતના એ દર્શન કરવાના રામા ઉભેલા. એમાં જે છે એક ભાભો આવ્યો 60-65 વર્ષનું, મને ઘાંગો થઈને દોડતો આવ્યો. બીજી ઘણી સારી જગ્યા હતી, પેલા બેનની પાછળ જ ગોઠવાઈ ગયો, એની ત્યાં જ ગોઠવાઈ ગયો વૃત્તિ. પછી છે ને માણસો ધીરે ધીરે પાછળ આવતા ગયા એની પાછળ, એટલે પછી આ થોડી વાર છે ને પેલા બેનને ધક્કો મારે, સ્પર્શાદિક. એટલે પેલા બેન એકદમ શરૂઆતમાં કંઈ એને ના લાગ્યું, પણ પેલું વારંવાર લાગ્યું ને એટલે પેલા એમને ડિસ્ટર્બ થયા કે આ માણસની મતિ ખોટી છે. એટલે એમણે એકદમ આમ છે ને પછી ગુસ્સામાં આમ પાછળ જોયું. પેલા ભાભો કળી ગયો એમની આંખમાં ગુસ્સો, ધીરે ધીરે કે જય શ્રી કૃષ્ણ, હવે હું કરું લો આવા છે. એટલે વાંદરો ગરડો થાય ને તો એ ગુલાટ મારો ના ભૂલે ના ભૂલે. તમે જો એમ અહીંયા આગળ જે કહે છે ને કે એ વૃત્તિ એની, તો કે અમે ભર જુવાનીમાં પણ મહારાજ છતાંને જે અનુભવ થતો ને એ આજે સ્વામીની વાતો એવો અનુભવ થાય છે. ગુણાતાન સ્વામીની વાતો એ, તો સ્વામી એવી વાતો કરતા પણ સાંભળનારા બધાને કે એવી અસર નથી થતી. કેમ? વિચાર કરવો પડે. આપણે જેનો વિચાર કે ભાઈ સ્વામી શું વાત કરે છે, અને વિચાર કરીએ કે આટલી મોટા પુરુષ આપણને ક્યાં લઈ જવા માંગે છે. યોગી બાપાએ ના કીધું, ત્યારે ગોંડલની અંદર યોગી બાપા હતા અને ત્યાગ સ્વામી યુવકમાં મહેન્દ્રભાઈ, અને પેલો હરિકૃષ્ણ ભાદરણવાળો બાપા બપોરના આરામમાં આમ ધીરે ધીરે પંખો નાખતા. બાપા આરામમાં હતા તો અંદરથી એમને સ્વામિનારાયણ સુસુપ્તિમાં ભજન થાય એ એને સંભળાવ્યું એકદમ, સ્વામિનારાયણ. બાપા જાગ્યા ને ત્યારે હરિકૃષ્ણભાઈએ કીધું, બાપા આપ આરામમાં તો અમને આજે આવો અનુભવ થયો. યોગી બાપા એકદમ હસતા હસતા શું બોલ્યા, ગુરુ તમારી સ્થિતિ એવી કરાવી છે ને એટલે અમે આ દાખલો કરીએ છીએ, તમને ભેગા ફેરવને એવી સ્થિતિ કરાવી છે. હવે આપણે બીજી સ્થિતિ કરવી છે, શું મેળ પડે? એને આપણને પેલી સ્થિતિ કરાવી, આપણી કફોડી સ્થિતિ થાય કે ના થાય? સ્થિતિ થાય પણ કફોડી થાય, કારણ કે ડાપોળિયા મારીએ. તો જો એ અનુભૂતિ નથી થતી, બધાને કેમ નથી થતી? ભગતજી મહારાજને જ થઈ, ત્યાગા સ્વામી થઈ, ગુણાતાન સ્વામી સાથે બીજા બધાને કે બીજાને નથી થઈ. તારે કેમ નથી થઈ? એ પુરુષનો વિશ્વાસ નહીં, પુરુષના વિશે હેત નહીં, પુરુષ હિતકારી નતા મનાયા એટલા માટે. તો અહીંયા આગળ જે આ વાત કરીને કહે છે ને કે ભગતજી મહારાજની સન્નિધિની અંદર નૈમિષારણ્યનો અનુભવ થયો. એવી રીતના છે, ગમે એવા તામસી કે રજોગુણી કર્મ કર્યા હોય અને હૃદયમાં કલી, દ્વાપર કે ત્રેતાના ધર્મ વર્તતા હોય, પરંતુ આવા પરમ એકાંતિક સંતના પ્રસંગ માત્રથી જ તામસી કર્મ હોય તે નાશ પામી જાય છે અને કળિયુગના ધર્મ મટી હૃદયમાં સતયુગના ધર્મો પ્રવર્તે અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જવાય. ભગતજીના આવા પ્રભાવથી એમનામાં સર્વ પ્રકારે જેને જેને પ્રીતિ થઈ એવા જ્યાં જ્યાં ભગતજી જાય તેની પાછળ જાય. છેવટે ગઢડા કે વડતાલ તેઓ ન આવ્યા હોય તો મહુવા પણ એમના દર્શન સમાગમ માટે જાય. મહુવા છે એક સમાગમ માટે જાય. પાછા એની અંદર તમે જુઓ ને, ગઢડાની અંદર તો ચેકપોસ્ટ હતી. ગઢડામાં શું હતું પાછું? ગઢડામાં ચેકપોસ્ટ હતી. એ ત્યાં આગળ જે છે ભક્તિવલ્લભ કોઠારી, મહાપુરુષદાસ એ બધાને ના પાડે જવાની, કે ત્યાં શું ત્યાં જુનાગઢમાં દાટ્યું છે કે જુનાગઢનો રસ્તો બી ત્યાં આગળ વચ્ચે ચોર લૂંટી જાય, એનું પાણી એવું, ત્યાંના ડાંસ મોટા કરડે, બીમાર પડાય. અને જ્યાં જુનાગઢમાં શું છે કે જો ગઢડાની અંદર આ દાદા ખાચરનો દરબાર, આ લીમડો, ગોપીનાથ મહારાજ છે બધું ત્યાં જુનાગઢમાં. આવું કહીને પાછા પાડેલો. ખંભાતના જગુભાઈ હતા, એ જતા હતા જુનાગઢ ગયા તો ગઢડામાં એને આવો અનુભવ થયો. પણ જે સ્વામીની સાથે જોડાયેલા એટલે એ લોકોને ભલે કોઈ કહે તો એ ત્યાં આગળ એને અસર થાય નહીં. જુનાગઢ પહોંચ્યા, ગુણાતાન સ્વામીએ પૂછ્યું કે જગુભાઈ ખંભાથી નીકળ્યા, રસ્તામાં કઈ ચોકી ના આવી? સ્વામીને ખબર કે ચુંગી નાકા છે, કેટલી જગ્યાએ ચુંગી નાકા છે, ટોલ ભરવી પડે છે. પણ સારે જગુભાઈએ શું કીધું કે સ્વામી મને ગઢડામાં કોઠારી આવું કહેલું કે જુનાગઢમાં શું છે કે છે, આ ગોપીનાથ છે, લીમડો છે, આ દરબાર છે, જુનાગઢમાં છે. ગુણાતાન સ્વામી હસતા હસતા શું કીધું, કેવું તું ને જુનાગઢમાં તો કામિલ કાબિલ સબ હુન્નર તેરે હાથ એવા મુર્શદી પુરુષ છે કે છે.
સ્થાનને શું કરવાનું છે? સ્થાનનો મહિમા છે ને, આપણે બોચાસન સ્થાન છે ને, મહિમા છે, ના છે, ના નથી એની અંદર. પણ એવો પુરુષ નહીં હોય તો તમને જે છે આપણી સ્વભાવ પ્રકૃતિ તો જવાની નથી ને. દર્શન કરશું બરાબર છે, સંસ્કાર પડે એનાથી. પણ જે ત્યાં આપણે ઠાકોરજીને આગળ ઊભા અગરબત્તી હરગાઈએ તો કે મહારાજ કહેવાના છે, ઘનશ્યામ મહારાજ નીલકંઠ ટોકવાના છે કે આ બધું મૂકી દે, નહીં કરે. પણ એ પુરુષ હોય ને એને લઈને સ્થાનનો પણ મહિમા વધી જાય છે. અને એટલે ગુણાતાન સ્વામી કીધું કે એવા પુરુષ અહીંયા છે. આજે જો કાબિલું છે, ગુણાતાન સ્વામીની વાતો સાંભળી અને હરિભક્તોને કેવાને જે છે કે ને કે હરિભક્તોને અસર થઈ ગઈ. ત્યાં આગળ જે છે ગ્રહસ્થ આશ્રમમાં રહે છતાંય પણ જે છે સાધુના જેવું જીવન જીવતા હતા. આ પર્વતભાઈ ને ગોરધનભાઈ બધા હતા, વંથલીના કલ્યાણભાઈ હતા. તો ગુણાતાન સ્વામીના પ્રસંગે કેવી એની ભૂમિકા થઈ ગઈ. તો તે વખતે ગુણાતાન સ્વામી બોલ્યા કે જેણે પર્વતભાઈના દર્શન ના કર્યા હોય આ કલ્યાણભાઈના દર્શન કરી લો. ઘેરે હતા આ ભૂમિકા હતી, વિચાર કરતી તો ખ્યાલ આવે. તો એ અહીંયા આગળ આપણને જે છે ભગતજી મહારાજના પ્રસંગથી બધાને આવા દિવ્ય અનુભવ થતા કે જેને એનામાં વિશ્વાસ હતો. કોઠારી બેચર ભગતને એવું હેત ભગતજીના વિશે થઈ ગયું હતું, પરંતુ કોઠારીની ઉપાધિ છોડાય નહીં અને સમ્યક પ્રકારે ભગતજીના સમાગમનું સુખ લેવાય નહીં. આ પ્રવૃત્તિ છોડાવવા માટે મહારાજે એને દેશકાળ મૂક્યા. અહીંયા આગળ કોઠાર છે ને, સ્થાન, અધિકાર, એ હવે એ એક બાજુ છે ને લોભામણું છે, એક બાજુ આ છોડવો નથી અને એક બાજુ છે સ્વામીનો સમાગમ કરવો છે. બે બનવું અશક્ય બને છે. કારણ કે પેલો છે ને સ્થાન છે ને, પોઝિશન છે એટલા માટે તેને લોકો પૂછે છે. પોઝિશન ના હોય તો ઉતરે અમલદાર કોડી ના પૂછે, કોઈ એને ના પૂછે. તમે વિચાર, ઉતરે અમલદાર કોડી ના, એને કોઈ ના પૂછે. અને હાથ પર સત્તા પર હોય તો ગમે એવું હોય તો સાહેબ કરતા પાછા આંટા મારે કે ના મારે, એવું છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે બેચેર એને ગોરધનદાસ કોઠારીના મદદનીશ કોઠારી હતા. આપણે થોડા દિવસ પહેલા કહ્યું ને, ભગતજી મહારાજે એનું કેડિયું કરેલું, એનું માપ લીધા વગર કેડિયું સીવી આપેલું. પણ એ ભગતજી મહારાજે કીધું કે કોઠારી મહારાજ, આ તો ઠીક છે દેહનું કેડિયું, પણ તમારા જે છે જીવનું કેડિયું પણ, આત્માનું કેડિયું પણ કરતા મને આવડે છે. એના માટે તમારે મારા આસને આવવું પડે. તો ધીરે ધીરે આ ભગતજી મહારાજના પ્રત્યે બેચર ભગતને હેત થયું, પણ જે લાભ લેવો જોઈએ એ લઈ નતા શકતા. તો ભગતજી મહારાજની ઈચ્છાથી મહારાજ એને દેશકાળ એવા મૂક્યા. શું દેશકાળ મૂક્યા? કે ગોરધનદાસ કોઠારી એની જોડે થોડુંક અંટસ પડી ગયું. અને જ્યાં છે ને અધિકાર એવો છે, અંટસ પડી ગયું એટલે એમને જે છે કોઠારમાંથી છૂટા કરી દીધા. કોઠારમાંથી છૂટા કર્યા. ભગતજી મહારાજને પછી ખબર પડી ત્યારે ભગતજી મહારાજે કીધું, નિર્માની થઈને માફી માંગો, પાછા જાઓ. તો એ આખો જે પ્રસંગ છે જો એને, પણ એ બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ જેવું થઈ ગયું. આમ કોઈને લાગે કે અરે મારા બહુ ખોટું થયું, પણ એની અંદર છે ને એ છદ્મ રૂપે આશીર્વાદ રૂપ થઈ ગયું કે જે નહોતું છૂટતું સહજ છૂટી ગયું. જેમ કે છે ને કે પરીક્ષિત રાજા, હવે આટલું મોટો વિચાર કરો, એક શેડો હાથી, જે જમીન એટલી જોડે છૂટતી ના હોય માણસની, આખું રજવાડું છૂટે ખરું, પણ કે આમ સહજ છૂટી ગયું, સાપની કાંચલીની જેમ ઉતરી ગયું. કારણ કે ઋષિનો શાપ થયો કે આજથી 7મા દિવસે તારું મૃત્યુ થયું. તો એ રાજી થઈ ગયા પરીક્ષિત રાજા કે આ જે છે સત્તા છે, આ સ્થાન છે, રાજ છે, એ ગુંદરથી પણ વધારે ચીકણા છે. શું છે? ગુંદરથી પણ વધારે છે. પેલો ગુંદો છે ને, ગુંદો, તમે એકવાર પેલું ગુંદાને તમે પકડો ને પછી એનાથી મુક્ત થવું એ તકલીફ છે. શું? આમ કરો, આમ છૂટું પડો તો અહીં ચોંટે. હવે એને ઉખાડવા જાવ તો અહીં ચોંટે, એને પછી અહીંથી ઉખાડે, આ હાથેથી ઉખાડો તો અહીં ચોંટે. ગુંદો એવું છે, એનાથી ઉખાડવું એમ. આ કે એના કરતા પણ વધારે છે. કારણ કે એટલે આપણે ના કીધું ઈષ્ટ આપત્તિ છે, સ્ત્રી, સત્તા અને સંપત્તિ. ઈષ્ટ આપત્તિ, આપત્તિ છે બધાને ખબર, તોય જે છે છોડવું ના થયું. તમે જુઓ એની અંદર સ્વાદ નથી, પણ પેલું શું છે, પોઝિશન છે ને, લોકો પૂછતા આવે, એમાં આપણું અહમ પોસાય છે. એટલે બેચર ભગતને પણ મહારાજે એવી કૃપા કરી અને જેને લઈને દેશકાળ લાગ્યા. આચાર્ય શ્રી વિહારલાલજી મહારાજને છપૈયા જવાનું થયું. એમની સાથે કોઠારી ગોરધનભાઈ અને બેચર ભગતને પણ થયું. એટલે જે છે ત્યાં છપૈયા ગયા પછી કોઠારી ગોરધનભાઈ સાથે કોઠારી બેચર ભગતને અંટસ પડ્યો અને એવો વિક્ષેપ થયો
કે કોઠારી બેચર ભગતને વડતાલ પાછા આવવું પડ્યું. એટલું જ નહીં, પરંતુ કોઠારી ગોરધનભાઈએ છપૈયા તથા અયોધ્યાથી દેશમાં હરિભક્તો ઉપર પણ બેચર ભગત વિરુદ્ધના કાગળો લખ્યા. એથી કોઠારી બેચર ભગત વડતાલ આવ્યા. ત્યાં પણ હરિભક્તો તરફથી એને ઉપાધિ થઈ. પરિણામે એમને મંદિરમાંથી રજા આપી. માનભંગ થવાથી કોઠારી બેચર ભગત ભગતજીના વિશે પરમ હેતવાળા વૈદરાજ વિશ્વનાથભાઈને ત્યાં ચાણસદ ગયા. અહીં ભગતજીની વાતોથી એમને શાંતિ થઈ અને વૈદરાજને પણ કોઠારીની આ વાતોથી ભગતજીને વિશે હેત થયું અને ભગતજીના દર્શનની ઉત્સુકતા થઈ. એ આરસામાં ભગતજી સંબંધી વાતો સાંભળી ત્યાંના એક હરિભક્ત કાલિદાસભાઈ કે જેને ભગતજીના દર્શન પણ થયા નહોતા, એમને સ્વપ્નમાં ભગતજીના દર્શન થયા અને ભગતજી ગરડા પધાર્યા છે એ એને સપનામાં જણાવ્યું. બીજે દિવસે એમણે વૈદરાજ અને કોઠારીને પણ આ વાત કરી. એથી એવો બધાએ સ્વામીના જે છે વાત સાચીમાં, સ્વપ્નની વાત સાચી માની ગઢડા ભગતજીના દર્શને જવા નીકળ્યા. ગઢડે આવ્યા, ત્યાં ભગતજીના દર્શન થયા એટલે સૌ અતિ આશ્ચર્ય પામ્યા અને એમ લાગ્યું કે ખાસ દર્શન દેવા જ ભગતજીએ સ્વપ્નમાં દર્શન દીધા છે. આ જે છે આટલી કૃપા થઈ ગઈ. ભગતજી મહારાજને મળ્યા. ભગતજી મહારાજે ઠપકો આપ્યો એમને. ઠપકો આપીને કે ત્યાં આગળ જે છે શું થતું હતું, નિર્માની થઈને તમે જે છે જાઓ પાછા જે છે. જો ભગતજી મહારાજે આવું ને આવું, વિજ્ઞાનદાસ સ્વામી, શાસ્ત્રી મહારાજ અને એ લોકો બધા જે છે ત્યાં આગળ જતા રહેલા મહુવા વડતાલની અંદર, એ લોકોનો માટે ઉપાધિ થઈ. તો પાછા જે છે ભગતજી મહારાજે કાઢ્યા એમને, જાઓ પાછા થોડા દિવસ રાખીને. પછી પાછા ગયા અને પછી ફરીથી ટપકાવ, કેમ વારે વારે દોડીને પાછા આવો છો કે છે. હું કહું છું છતાં કેમ નથી રહેતા, નિર્માની થઈને ત્યાં આગળ જે છે રહો તમે. જો તો મોટા પુરુષ શું છે કે આપણા આ સ્વભાવો ઉપર પ્રહાર કરે છે. સ્વભાવ ઉપર પ્રહાર કરી અને ધીરે ધીરે આપણું એ ઘડતર કરતા હોય છે. એટલા માટે કીધું ને કે ગુરુ કુમ્હાર શિષ્ય કુંભ હૈ, બાર બાર ભારત કોટ, ભીતર સે આધાર દેવે, બહાર સે મારત ચોટ. આજે આપણને વાત કરી કે અંદર શું છે કે ગુરુ કુમ્હાર શિષ્ય કુંભ હૈ. કુંભાર છે એ જે છે આ એને જે છે માટલું ઘડતો હોય, તો માટલું ઘડતો હોય ત્યારે શું કરે, એને ગોલીટો ને ટપલો બે જોઈએ. ગોલીટો છે ને અંદરથી સપોર્ટ આપે અને ટપલો બહારથી આમાં મારે. અને શું કામ મારે એને? એ મારીને છે ને એને મોટું કરે. એ જન્મથી કંઈ મોટું ના હોય માટલું, જન્મથી. એને કુંભારના ચાકડા ઉપર તો છે ને આટલું નાનું ભોટવા જેવું જ હોય. પછી એને એટલેથી ને અમે ત્યાં આ પ્રેક્ટિકલ, અમે ત્યાં આગળ કરચેલિયા બાજુ ગયેલા અને ત્યાં આગળ બુહારી ગામ છે અને કુંભારવાડાની અંદર જ આપણો સત્સંગને મંદિરે ત્યાં કર્યું છે. ત્યાં વર્ણિન સ્વામી ત્યાં ભરે તે બુહારી ડૉક્ટર સ્વામીને અમે ગયેલા. અને પછી એ કુંભારવાડામાં, અને આ પેલા જે છે ઘાટગડા કુંભાર, બે પ્રકારના કુંભાર, અને કડિયા કુંભાર ને આ ઘાટગડા કુંભાર. તો આ ઘાટગડા કુંભાર હતા એ આ બધું કરે. તો એને ત્યાં આગળ લઈ ગયા. માટી વાટી બધી તૈયાર હતી. એ ચાકડો ફેર્યો અને પેલો લોંદો મૂક્યો અને પછી ધીરે રહીને આખવામાં હાઈ ક્લાસ આમાં આકાર આપી દીધો અને પછી પેલી દોરીથી એને કાપી નાખ્યું. કાપીને પછી છૂટું કર્યું. તો કીધું આને આવી રીતના, કે હા હવે એને છે ને તડકામાં તાપવા મૂકીશું એને, અને રોજ થોડું થોડું પછી એને ટીપે. પછી એ લઈ ગયા બીજી એની જે બાજુમાં એની પછી લેબોરેટરી એની, એને લઈ ગયા. અને પછી જે પેલું હતું ને એને આમ ટપક ટપક કરી પાછું આટલું થોડુંક મોટું કરીને બતાવ્યું. મને કે આવી રીતના એને ટપલા મારીને મોટું કરવાનું. આ મોટા પુરુષ આપણને ટપલા મારે, મોટા કરે, ટપલા માર કરે, પણ જો ટપલા ખમીએ તો. યોગી બાપાએ કીધું ને કે જેમ પેલી ભમરી છે અને પેલી ઈયળ છે ને એને પકડીને દરમાં પૂરી દે અને પછી એને છે ને ચટકા ભરે. ચટકા ભરે ને પેલી કીટ ભમરી ન્યાય કહેવાય એને. તો કે પેલી ભમરી છે ને એ ચટકા ભરે એટલે પેલી કીટને એકવાર ચટકો ભરે ને કોકડું વળી જાય. અને યોગી બાપા કે જો એમાં એ જીવી ગઈ તો જીવી ગઈ, નહીં તો કોકડું થઈને બહાર. પણ એ ચટકા ભરે ને એટલે પછી એને માનસિક અનુસંધાન પેલી ભમરીનું થાય કે હમણાં ચટકો ભરશે, હમણાં ચટકો. એમ ચટકા ખમતા ખમતા એ ભૂચર મટી અને ખેચર થાય. પણ યોગી બાપા શું કે એ ચટકા ખમ્યા તો, ચટકા ના ખમ્યા હોય તો કંઈ થાય નહીં. એમ અહીંયા આગળ પણ પેલો જે છે ને એ કુંભાર જે છે એટલે કયું અહીંયા આગળ કે ગુરુ કુમ્હાર, શીશ કુંભ. શીશ શું છે? કુંભની જગ્યાએ છે આપણે. અને બાર કાઢત ખોટ, આપણી ખોટ કાઢે મોટા પુરુષ જાણીને.
આપણે કંઈક સારું કર્યું ને તો એ ઘણી વાર ના વખાણે. આપણને શું છે, કેમ એની અંદર આપણને પેલું જે છે ડુંડું આવી જાય. યોગી બાપા કહે ને, દ્રષ્ટાંત આપતા કે એક મૂર્તિકારનો છોકરો હતો અને પોતે બાપ મૂર્તિ બનાવે ને છોકરાને શીખવાડે એટલે એ મૂર્તિ બનાવે. પણ મૂર્તિ બનાવે ને પેલો, એના બાપ કે હજુ સુધારો કર, નથી બરાબર. એટલે પેલો ફરીથી પાછો અંદર બનાવે, પાછો હજુ સુધારો કર, નથી. ક્યારેય પણ એનો બાપ એને વખાણે નહીં કે હા બહુ સરસ છે. એક વખત એટલી સરસ મૂર્તિ થઈ આમ, અને એના બાપને બતાવી કે આ કેવી છે, કે હજુ થોડોક સુધારો કર. છોકરો કંટાળી ગયો, મારો બાપ ક્યારેય પણ મને વખાણવાનો નથી. એટલે મૂર્તિ છે ને ગામના તળાવમાં ફેંકી દીધી, કંટાળીને ફેંકી દીધી. અને મહિના પછી ત્યાં આગળ પેલું અંદર પાણી ઉલેચે અને પેલા છોકરાએ મૂર્તિ કાઢી અને એના બાપને બતાવી, બાપા તળાવમાંથી આ મૂર્તિ મળી. એનો બાપ જોઈ અને જોઈ જ રહ્યો, ખુશ થઈ ગયો. પછી છોકરાને કીધું, જો બેટા આવી મૂર્તિ બનાવ ને તો ખરેખર કારીગર તું કેવો. કે બાપા મારી જ ઘડેલી મૂર્તિ જ એમ કે હા, હવે તું આગળ વધીશ નહીં જા કે છે. કારણ કે એને મનમાં થઈ ગયું કે આ મેં મૂર્તિ, મારે આમાં કળા છે. હું તને કે જાણીને ટોકતો હતો, મને ખબર હતી સારી મૂર્તિ થઈ છે, પણ મારે તને હજુ વધારે એક આદર્શ કારીગર તરીકે બનાવવો હતો, એટલે હું તને ક્યારેય વખાણતો નતો. હવે જો આ થઈ ગયું. એમ મોટા પુરુષ છે ને આપણને ડુંડું આવી જાય. ડુંડું આવે એટલે જેમ આપણે બાજરું કર્યું હોય અને બાજરું ઉપર જ્યાં સુધી પેલું પોળ બેસે ને ત્યાં સુધી વધે, પણ ઉપર ડુંડું આવી જાય પછી વધે ના વધે, એ ના વધે પછી. એટલે અહીંયા આગળ જે કહે ને કે પેલું એને અહમ આવી ગયો, માનરૂપી ડુંડું આવી ગયું, પછી એ સત્સંગમાં આગળ વધે નહીં. એટલે અહીંયા આગળ ભગતજી મહારાજે બેચર ભગતને આવા દેશકાળ આપ્યા અને પછી ખખડાયા, જાઓ નિર્માણ થઈને પાછા વળતા ના રાખ્યા. જો ભગતજી મહારાજને પોતાનો સમાજ, આખો બધો સમાજ મોટો ભેગો કરવો હોત ત્યાં ભેગા કરત કે નહીં, કાઢી મૂક્યા, જાઓ. પછી પોતે વડતાલ આવ્યા, ગોરધનદાસ કોઠારીને મળ્યા અને કીધું બેચર ભગતનું શું કરવું છે, ગમે એમ કરીને રાખો. પેલા નિર્માણ થઈને માફી માગો, માફી એ મંગાઈ. એવો મોટા પુરુષ કહે છે ને કે સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજે. યોગી બાપા કહે ને કે માન છે ને એ બધા દોષમાં સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાય. જો સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર મોટો હોય ને એટલે એમ આ માન છે ને સુપ્રિન્ટેન્ડન્ટ છે. નિષ્કાંત સ્વામી કીધું કે માન મોટો છે અરી અજીત, સમજીને સંગત જોરે, ન કરો એ પંચની પ્રતીત, હેતેશી હરીને ભજે રહે. માન આટલો મોટો અરી દુશ્મન છે આપણને, જેને આપણને વિઘ્ન અત્યારે પૂર્વે લાગ્યા છે, વર્તમાનમાં લાગશે, ભવિષ્યની અંદર લાગશે. શેને લઈને? માનને લઈને. એને લઈને જ માણસ. એટલે મુક્તાન સ્વામી કીધું ને કે સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પય સાકરમાં અહી ઝેર. જો દૂધ છે હાઈ ક્લાસ મજાનું કડેલું દૂધ, પણ એની અંદર અહી એટલે સાપ, એનું ઝેર પડ્યું પછી એ કેવું થઈ જાય, દૂધ નકારું થઈ જાય. પછી પીવાનું ગમે? વિચાર કરો છો, ના ગમે. એમ કે આપણે ગમે એટલા સારા સાધનો કર્યા ને પણ માન છે ને બધા સાધન ઉપર પાણી ફેરવી રાખે છે, બધા ઉપર. અને એટલા માટે મહારાજ મોટી વાત કરે ને નિર્માનીથી. મહારાજે કીધું ને કે મારા નિર્મત્સર અને નિર્માની એવા સંત છે જેને અંદર ભગવાન હું અખંડ વાસ કરીને રહે છે. તો મહારાજને આપણને એવા પાત્ર બનાવવા છે. અને એટલે ઘણી વાર શું છે કે આપણને જાણીને એ કરાવે. મોટા પુરુષ એવો દેશકાળ ઉભા કરે અને આપણું માન ખંડન થાય. પાછા મોટા પુરુષ શું છે, એ અલિપ્ત રહે, એને જ ઊભું કરાયું હોય પણ એ આપણને પાછા આશ્વાસન આપે. એવું થાય એવું છે. પાછું પેલાને કહે નહીં, ઠપકો ના આપે. કેમ? આપણું કલેવર એને ઘડવું છે. તો બેચર ભગતને આવું કહ્યું. ભગતજી કોઠારી રહે છે કહ્યું કે હવે એને જો રાખવા હોય તો એક શરતે, કોઠારમાં નહીં, સાધુ થઈ જાય, દીક્ષા લઈ લે, મારે વાંધો નથી, પણ કોઠારમાં હવે મારી જોડે નહીં. મારે ભગતજી મહારાજને જ કરવું હતું ને. આખું એને ભૂલું થયું, ભાંગી જંજાળ અને ફેરા ફરીશું બે ફરીથી એ ચાર ફરી છે. અત્યારનું તો બદલાઈ ગયું ને. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ નહીં.
હવે ભલું થયું ભાંગી જઈ ફેરા ફરીશું ફરી બેચા એક જગ્યાએ ફરીથી યાર પેલી કહેવત હવે તૂટી થઈ ગઈ. ભગતજી મહારાજે બેચરદાસ કોઠારીને કરાયું, સાધુ બનાવી દીધા. શું કર્યું? શું નામ આપ્યું? મહાપુરુષ સ્વામી. જે આ પેલું ભજન બનાવે છે ને, મહાપુરુષને મનડે રે ભાવ્યા સ્વામી અને પરબ્રહ્મ દયાળુ પ્રભુ અક્ષર પુરુષો, એ મહાપુરુષ સ્વામી. વિચાર કરો કે બેચર ભગતને મહારાજે આવા દેશકાળ કરાયા અને એને લઈને પછી ગોરધનદાસ કોઠારીએ છૂટા કરી અને એમને જે છે આ એ રીતના માન ખંડન કરાવી. શ્રીજી મહારાજે માન ઉપર કેટલી બધી જે વાતો કરી અને એને આ રીતના જે છે મહારાજે ભગતજી મહારાજે બહુ જ ઠપકો આપ્યો. પણ મૂળ વસ્તુ કહેવાની એ કે ભગતજી મહારાજ કહે છે ને કે ભગવાન ભજવા હોય જેણે, તો એણે ક્યારે પણ કોઈ પ્રકારનું માન એ રાખવું નહીં. તો એ બધું માન ભગતજી મહારાજ બેચર ભગતના મિશે આપણને પણ કહે છે કે આપણને જો એવું માન હોય ને તો સત્સંગની અંદર પછી શું છે, મોટા પુરુષ પોસે પણ માન પોસીને તમે જો ગુમડું છે પાકેલું હોય ને એના ઉપર પંપાળ કરીએ મોટે ખરું, એની અંદરનું બધું જે એબ્સેસ થયું છે નીકળે ખરું, એને તો ઇન્સિશન મૂકવું પડે, દાબીના અંદરથી પસ બધું કાઢવું પડે, થોડી રાડારાડી કરે ખરો, પણ એકવાર નીકળી ગયું પછી સુખ થાય કે ના થાય. પણ પંપાળ કરે ને જ્યાં સુધી આપણે યોગી બાપા કહે ને કે પેલો વાણિયાનો છોકરો હતો એને પગમાં કાંટો વાગ્યો, પેલા વાળંદને ત્યાં ગયા કાંટો કઢાવવા, અને પછી શું કે નેરણી અડાડીશ નહીં, લોહી કાઢીશ નહીં, ખોતરીશ નહીં, અને કાંટો કાઢ. તો પેલો વાળંદ કે ફૂંક મારીને કાઢું એમ નીકળતો હશે? કાંટો અંદર જે ઊંડો ઉતરી ગયો છે તો એને કોતરવું પડે, એની અંદર એમાં લોહી નીકળે, રાડાઈ પડે. પણ એકવાર કાંટો નીકળી જાય પછી રાહત થાય કે ના? જ્યાં સુધી અંદર નીકળે ના. જો આપણા પેલા ડ્રાઈવર છે, એક્સિડન્ટ થયેલો હતો તે ખબર નહીં, પણ થોડા ઘણા કાચની કરચ હાથમાં રહી ગયેલી, અંદર રહી ગયેલી હતી, થોડે વારે દુખ્યા જ કરતું તેને. પરમ દાડે પાછું ઓપરેશન કરાયું, બધી કરચ કાઢી, પણ એ વખતે દુઃખ થયું કે ના થયું હોય. એમ આપણે પણ આ બધું છે, મોટા પુરુષ આપણને છે ને જ્યાં સુધી આ માન હશે ને ત્યાં સુધી આપણું જે અહમ ને માન પોસાય ને ત્યાં જે સુખ આવે છે ને એ તો સુપરફિશિયલ સુખ છે, એ સાચું સુખ નથી. કારણ કે માન પોસાય છે એટલે શું, પણ માન પોસાઈને માનનું ખંડન કરી લીધું હોય અને એમાંય આપણે સારધાર ગયા હોય પછી જે સુખ આવે ને એ ભગવાનનું સુખ, ખરેખરું જ્ઞાનાંશનું સમજણનું સુખ આવે છે. અને એવા સુખના ભોગતા ભગતજી મહારાજ હતા, ત્યાગા સ્વામી હતા. એ ગુણાતાન સ્વામીના પ્રસંગે એવા ભોગતા થયા. આપણને એવા ભોગતા કરવા છે એટલે આપણને પણ આવી રીતના, એટલે કહ્યું ને નિષ્કાન સ્વામી કે કડવા વેણ કહે પોતાના દાસને, ઔષધ સમ આપે ઉત્તમ ઉપદેશ. જો કડવા વેણ કહે, પણ એક શું કામ કહે છે? આપણને જે છે કડવા વેણ કહીને પણ આપણને સુખિયા કરવા. સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીત